શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મહાવાપસી કયા એવા કારણો કે જેના લીધે વિડીયો નહોતા આવતા, કે આ ચેનલની પોલિસી શું છે, આના નિયમો શું છે, આજે પરિચય પણ આપવો છે કે હું કોણ છું, શા માટે આ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલ એ છેલ્લા 3 વર્ષથી એ આપણે સર્વ કોઈ સાથે મળીને આમાં વિડીયો એ જોઈએ છીએ, કંઈક શીખીએ છીએ, તો અહીંયા કંઈક રજૂઆત કરવામાં આવે છે અને આપણી ટીમની અંદર પણ એ કયા એવા શિક્ષકોને આપણે જોડવાના છે તો એની આજે વાત કરવાના છીએ। તમારો બાળક ભલે 60-70% જ લાવે, પણ સમજો 5 વર્ષ પછી તમને ગર્વ થશે કે આ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ ચેનલને મારા બાળકે વિડીયો જોયા અને એ જે સાહેબે કીધું એ પ્રમાણે કર્યું, તો 5 વર્ષ પછી મારો બાળક આ લેવલ સુધી પહોંચી ગયો, તો થેન્ક્સ ટુ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલ। નમસ્કાર, શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મહાવાપસી પણ કઈ મહાવાપસી? અને 3 વર્ષ પછી આપણે મળ્યા છીએ? નહીં, છેલ્લા 3 વર્ષથી મળ્યા તો છીએ, પણ ત્રુટક, એટલે કે એક સાતત્ય સાથે નહીં, એક નિયમિતતા સાથે નહીં। તો આજે આ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલની અંદર છેલ્લા 3 વર્ષથી કેમ અનિયમિતતા હતી, કેમ વિડીયો નહોતા આવતા, હવે આપણે શું કરવાનું છે અને તમારા ભવિષ્ય માટે આ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલ એ કેટલી મદદરૂપ છે, તો એની વાત આજે આપણે કરવાના છીએ। થોડાક અંગત કારણોની પણ વાતો કરવી છે, કયા એવા કારણો કે જેના લીધે વિડીયો નહોતા આવતા, બીજું કે આ ચેનલની પોલિસી શું છે, આના નિયમો શું છે, તો એની પણ વાત કરવી છે। મારો આજે પરિચય પણ આપવો છે। છેલ્લા 3-4 વર્ષથી આપણે એક પણ વખત પરિચય આપ્યો નથી કે હું કોણ છું, તો હું તો માણસ જ છું, પરંતુ પરિચય શું કે મેં શું કર્યું છે, શા માટે આ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલ એ છેલ્લા 3 વર્ષથી એ આપણે સર્વ કોઈ સાથે મળીને આમાં વિડીયો એ જોઈએ છીએ, કંઈક શીખીએ છીએ, તો અહીંયા કંઈક રજૂઆત કરવામાં આવે છે અને આપણી ટીમની અંદર પણ એ કયા એવા શિક્ષકોને આપણે જોડવાના છે તો એની આજે વાત કરવાના છીએ। તો શાંતિથી અને એકાગ્રતાથી આ સંપૂર્ણ વિડીયો જોજો, જેથી તમારા હિતની વાત છે, તમારા લાભની વાત છે, અને ખરેખર જો સ્વાર્થ એ બાબતે હોય કે આમાંથી મને શું મળશે, તો અવશ્ય આ વિડીયો તમારા માટે જ છે। પ્રથમ તો નવા સંકલ્પ સાથે આગળ વધવાનું, નવી ઉર્જા સાથે, અને ડિજિટલ શિક્ષણને વધુમાં વધુ પ્રાધાન્ય આપવાનું છે। છેલ્લા 4-5 વર્ષથી ઓફલાઈન ક્ષેત્રની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે એ અનુભવ પણ કરેલા છે, માતા પિતાના પ્રશ્નો પણ જોયા છે અને થોડાક રિસર્ચ સંશોધન પણ કરેલ છે। તો એના આધારે આ હું વિડીયો રજૂઆત કરું છું કે કેવા પ્રશ્નો છે, કેવા પ્રશ્નોનું સમાધાન છે અને અમે કઈ રીતે તમને મદદરૂપ બની શકીએ। તો પ્રથમ જ તે મોટો જ પ્રશ્ન થાય કે સાહેબ, પહેલા તો એ પ્રશ્નનો જવાબ આપો કે આ છેલ્લા 3 વર્ષથી તેમ ક્યાં ગાયબ થઈ ગયા હતા? શું ગુફામાં વહી ગયા હતા? સ્પેસમાં વહી ગયા હતા એલન મસ્ક સાથે? તો જો હું અહીંયા જ હતો, પણ પ્રશ્ન થોડાક હતા, પણ એ પ્રશ્નનું સમાધાન હવે થઈ ગયું છે। એટલે એક પ્રશ્ન હું તમને જવાબ આપવાનો છું। અંગત કારણોની થોડીક વાતો કરીએ। પ્રથમ જ તે સ્વાસ્થ્ય બાબતે, ગુજરાતીમાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા, એટલે પહેલા તો તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારા હોવા પડો, તો તમે બીજા નંબર ઉપર જે તમે ધારેલું કાર્ય કરી શકો। તો પ્રશ્ન શું હતો? તો છેલ્લા 1.5 વર્ષથી જે અનિયમિતતાનું જો મુખ્ય કોઈ કારણ હોય ને, તો મારા ગળાનો પ્રશ્ન। હવે પ્રશ્ન થાય ગળું, તમે તો સારું બોલો જ છો, મહિના પહેલા જ તે એક ધોરણ 10નો માર્ગદર્શક સેમિનાર, પરીક્ષામાં એટલી બાબતોનું ધ્યાન રાખજો, પાછું વચ્ચે એકાગ્રતા વિષય ઉપર આવી ગયું હતું, પછી શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર હતું, તો ગળું તો સારું જ છે, પણ નહીં, છેલ્લા 1.5-2 વર્ષથી એ ગળાનું એ પ્રશ્ન હતો, એટલે ઓપરેશન થોડાક 10-15 દિવસ પૂર્વે જ તે કરેલું છે અને છેલ્લા 2-3 દિવસથી જ બોલું છું। સારું બોલતો હોય ખરાબ બોલતો હોય મને નથી ખબર, પણ બોલવાનું શરૂઆત છેલ્લા 3-4 દિવસથી કર્યું છે અને એ પ્રશ્નના અંગત પ્રિયના લીધે એ શિક્ષક માટે તો અવાજ મુખ્ય સાધન કહી શકાય, કારણ કે ડોક્ટર હોય તો એને અવાજ એટલો બધો ન હોય, પણ શિક્ષકને તો બોલવું એ જ એનો પ્રોફેશન, વ્યવસાય કહેવાય। એટલે આ ગળાના ઓપરેશનના લીધે છેલ્લા 1.5-2 વર્ષથી એ પ્રશ્ન વિડીયો આવ્યા નથી। બીજું એક કે સમયનો થોડોક અભાવ, એક સાથે ઘણી બધી જવાબદારીઓ હોય તો સ્વાભાવિક છે કે આપણે જે કાર્ય કરવું છે તો એ કાર્ય આપણે કરી શકીએ નહીં।
પરંતુ હવે સમયની થોડીક અનુકૂળતા થઈ છે અને એ અનુકૂળતાને પહોંચવા માટે આપણે આગળ વધવાનું છે. થોડોક સમય છે તો એ સમયની અંદર આપણે સારામાં સારું કરી શકીએ તો એ મુખ્ય પ્રાધાન્ય, એટલે સમયના અભાવના લીધે પણ વિડીયો આવતા નહોતા અને થોડીક અન્ય જવાબદારીઓની અંદર હું તમને થોડુંક મારું ઓફલાઈન ક્ષેત્રનું કાર્ય કહું. પરિચય તો હું તમને છેલ્લે દઈશ જ તે. તો છેલ્લા 4 વર્ષથી હું ટ્યુશન સાથે સંકળાયેલો હતો અને પોતાનું ટ્યુશન, અને એમાં 150 કરતાં વધુ વિદ્યાર્થીઓ હતા ધોરણ 1 થી લઈને ધોરણ 10 સુધી. તો એ બધી જવાબદારીઓ હતી. હવે સ્વાભાવિક છે કે તમે પ્રથમ મારી પ્રાથમિકતા કઈ હોય તો એ જે ઓફલાઈન ક્ષેત્રની અંદર મારી સમક્ષ જે વિદ્યાર્થીઓ છે તો એ પોતે આગળ વધી શકે, તો એના માટે મેગા લેક્ચર્સ હોય, રિવિઝન હોય કે સારા મોટિવેશન લેક્ચર્સ હોય, માર્ગદર્શક સેમિનાર હોય, તો એ સારામાં સારી રીતે થાય એ મારો હેતુ હતો. એટલે છેલ્લા 4 વર્ષથી આ એક જવાબદારી હતી. સ્કૂલની પણ જવાબદારી હતી, પણ છેલ્લા 1-2 વર્ષથી જવાબદારી એ નહોતી, પણ એ પૂર્વે તો હતી જ. તે સાથે પરિવારની જવાબદારી, પરિવાર સાથે જોડાયેલા છીએ, ગૃહસ્થ છીએ, ત્યાગી છીએ નહીં, એટલે ભાઈ કે બહેન કે પત્ની કે બધી જવાબદારીઓ નિભાવવી પડે. એટલે આ જવાબદારીઓના લીધે પણ વિડીયો આવતા નહોતા, પરંતુ હવે બધું બદલવાનું છે. હવે તમારું જિંદગી પણ બદલવાની છે અને મારી જિંદગી પણ મારે બદલવાની છે. પણ એ તમારા થ્રુ બદલશે મારી જિંદગી, પણ મારે કાંઈ કરોડો કે અબજોપતિ એ બાબતે નથી આ ચેનલ બનાવેલી, અને એવો હેતુ પણ અહીંયાનો નથી. આ ચેનલનો સ્પષ્ટ હેતુ એ સારામાં સારું શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, અને ખરેખર આ કોઈ પણ વિડીયો જોવે તો એને લાભ થવો પડે, માતા પિતા હોય કે કોઈક યુવાન. અને યુવાનો માટે પણ આ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ એ ચેનલ એક પર્સપેક્ટિવ, એક હેતુ એ પણ છે. સાથે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે પણ એ આ રામબાણ ઇલાજ તરીકે ઉપયોગ તમે કરી શકશો. તો ફરી એક નવી ઉર્જા, નવા સંકલ્પ સાથે, હવે જૂની મુશ્કેલીઓ હતી પૂરી થઈ ગઈ, એટલે ઝડપથી આપણે મુશ્કેલીઓ પૂરી કરી નાખી છે. એટલે બીજો એક તમારો એક આભાર. શા માટે આભાર? કારણ કે આટલા સમય સુધી તમે રાહ જોવા બદલ. જો તમે ધાર્યું હોત તો આ ચેનલને તમે અનસબસ્ક્રાઇબ પણ કરી શકેત. જો તમે ધાર્યું હોત તો તમે સપોર્ટ પણ કરી શકે નહીં, પણ જો આ તમારો સપોર્ટ અને આ તમારો પ્રેમ રહ્યો ને, એ જ તે ખરેખર એક ઉત્સાહ સાથે અમને આગળ વધવાની પ્રેરણા આપે છે. તો હવે શરૂ થશે શિક્ષણની એક નવી સફર. કઈ છે શિક્ષણની નવી સફર એ જાણતા પૂર્વે થોડાક યુટ્યુબના જે શિક્ષકો છે, જે ભણાવે છે ઓનલાઈન ક્ષેત્રની અંદર, ઓફલાઈન ક્ષેત્રની અંદર, એનો આપણે આભાર માની લઈએ. કારણ કે આ ચેનલ બનાવી છે તો એ કોઈ કોમ્પિટિશન કે હરીફાઈ માટે નહીં. આ ચેનલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે અહીંયા ભણાવવામાં આવતો ટોપિક એ વિદ્યાર્થી કે માતા પિતા એને મદદરૂપ થાય. એ ટોપિકના લીધે ભવિષ્યની અંદર એ પોતે આગળ વધી શકે. તો આ જ મુખ્ય ઉદ્દેશ છે. કોઈને આપણે એવી રીતના કહીને કે નીચા પાડીને એ આપણી લીટી લાંબી કરવી, તો એ હેતુ આનો નથી. કારણ કે તમને એક મારી વાત કહી દઉં કે હું એક શિક્ષણ સાથે તો જોડાયેલો છું જ, તે સાથે સાથે 4 વિભાગની અંદર કાર્ય કરું છું. એટલે કાંઈ હતું નહીં અને આ કર્યું એવું નથી. સ્પષ્ટતા મને ગમે છે, એટલે મેં તમને વાત કરી કે કાંઈ હતું નહીં ના કર્યું એવું મારું જિંદગીમાં મારે નથી અત્યારે. એટલે મારી પાસે બીજા 4-5 હું એ વિભાગમાં એવા કામ કરું છું કે જેમાં પૈસા કે જે તે રીતના બધી રીતના અનુકૂળતા જ છે. એટલે એવી કંઈ ચિંતા નથી. પણ મારો જે અંતરનો જે હેતુ છે ને, જે વિચાર છે ને, એ વિચાર રહ્યો ને, એ વિચાર ઉપર કાર્ય કરવાનું છે. એટલે હું આ કાર્ય કરી રહ્યો છું ને હજી કરવાનો છું, સારામાં સારી રીતે તમને મદદરૂપ થાય એ માટે. તો હવે પ્રશ્ન થાય કે આપણી ચેનલ ઉપર નવું શું આવશે? તો જો આધુનિક અને એક સરળ શિક્ષણ આવશે. અને એ સરળ શિક્ષણ ને આધુનિક શિક્ષણ કયું? તો ડિજિટલ બોર્ડ દ્વારા રસપ્રદ અને સરળ શિક્ષણ. ડિજિટલ બોર્ડમાં આપણે વિડીયો તમે જુઓ, તમને એક અંગત વાત કરું તો 1 વર્ષ થઈ ગયું આ બોર્ડને. 1 વર્ષથી આ સેટઅપ છે, પણ ગળાના પ્રશ્નના લીધે, બીજી જવાબદારીના લીધે હું 30 કરતાં વધુ પણ વિડીયો બનાવી શક્યો નથી. એ મારી જ ભૂલ કહેવાય, એ તમારી ભૂલ નથી, પણ આ તો મેં તમને જાણ કરી. પણ ડિજિટલ બોર્ડની અંદર
આપણે હવે સારામાં સારી રીતે એ આગળ વધવાનું છે અને એ થશે કારણ કે અહીંયા આપણે બધાને ચાન્સ આપવાના છે. જે પણ આવશે અહીંયા, જો અહીંયા વિદ્યાર્થીઓ તમને ભણાવશે પણ એ વિદ્યાર્થી એવા હશે કે જે પોતે સારામાં સારું રીતે સંશોધન કરીને પોતાની રીતે આવડત કળાથી એ પોતે ભણાવશે અને એ તમને પાછું યાદ પણ રહી જશે. એવી રીતના એ વિદ્યાર્થીઓને અહીંયા મારે તૈયાર કરવાના છે અને એવા વિદ્યાર્થીઓ અત્યારથી મેં અમારી ટીમની અંદર જોઈન્ટ કરી દીધા છે. બીજા એવા શિક્ષકો, એ પછી ભાઈઓ હોય કે બહેનો હોય, જેને પણ એવી જરૂર છે તો એ બધાને જોડવાના છે અને જોડવાના છે એટલું જ નહીં, એનું જ્ઞાનનો લાભ છે ને આપણે સર્વ કોઈએ લેવાનો છે. તો અહીંયા બહેનો પણ ભણાવવા આવશે, ભાઈઓ પણ ભણાવવા આવશે. ફ્રેશર હશે, ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. એવું થોડું 10 વર્ષનો અનુભવ હોય એ જ ભણાવી શકે. તમારામાં આવડત છે, કળા છે, બુદ્ધિશુદ્ધ છે, તમારામાં કંઈક કરવાની આવડત, એવી જિજ્ઞાસા વૃત્તિ છે તો તમે પણ કરી શકો. તો આપણી ટીમની અંદર એવા પણ આવશે કે જે પોતે ફ્રેશર હશે પણ એક વાત યાદ રાખજો, મારા ઉપર વિશ્વાસ રાખજો કે ફ્રેશર હશે ખરી પણ એ ભણાવતા હશે, એ સમજાવતા હશે, એ તમને ગમશે. મજા નહીં આવે પણ તમારા જીવનમાં જે તમે ભણો છો ને એમાં તમે એક્સપર્ટ થઈ જશો. મજા આવશે ને, યાદ રાખજો. અહીંયા જે વિડીયો આવશે ને એ મજા આવે એવા વિડીયો નહીં આવે. જે કોમેડી જોઈને મજા આવે છે ને, તમને પિક્ચર જોઈને જે મજા આવે છે ને, જે તમને મેળામાં જઈને ચકડોળ જોઈને મજા આવે છે ને, એવું અહીંયા નહીં મજા આવે. શિક્ષણ એ મજાનો વિષય છે, આનંદનો વિષય છે, પણ પાછો સિન્સિયર એકાગ્રતાનો પણ વિષય છે અને એ એકાગ્રતાથી જ ભણવું જોઈએ. એટલે મજા સાથે, આનંદ સાથે બધું કરશું પણ એની કંઈક લિમિટ હશે. મેં નિયમો લખ્યા જ છે, હમણાં હું તમને વાંચીને દેખાડીશ જેથી તમને પણ ખ્યાલ આવે. બીજું, ધોરણ 1 થી 12 સુધી પ્રશ્ન થાય કોને કોને ફાયદો થાય. 1 થી 12 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને બધાને ફાયદો થશે અને એ બધાને ફાયદો અલગ અલગ વિષય થ્રુ, તમને ટોપિક થ્રુ મળવાનું છે. શું શું હશે તો ગણિત કે હોય, અમુક શોર્ટ ટ્રિક્સ હોય, અમુક હું પણ ભણાવવાનો છું અમુક વિષયને, અને સચોટ પરીક્ષાની તૈયારી અને મહેનત કઈ રીતના કરવી જોઈએ તો એ પણ જેમ અગત્યનું હોય તો એની પણ વાત કરવામાં આવશે. એ સિવાય માત્ર ભણતર નહીં, સર્વાંગી વિકાસ. આ ચેનલ બનાવવાનો ફરી વખત ઉદ્દેશ કહી દઉં કે અહીંયા વિડીયો મૂકવું વિડીયો એમ નહીં. અહીંયા ભણતર તો ભણતો યુટ્યુબમાં છે જ, તે હું ક્યાં ના પાડું છું. અને સારામાં સારું જ બધાએ ભણાવ્યું, મારા કરતા નહીં, મારા કરતા 10 ગણું સારું ભણાવ્યું છે. પણ અહીંયા ભણતર સાથે થોડોક સર્વાંગી વિકાસની વાત કરીશું. થોડીક નવીનતા એ હશે. એક આદર્શ વિદ્યાર્થી એ બનવા માટે આપણે શું કરવું જોઈએ તો એની પણ વાતો થશે. શૈક્ષણિક મુદ્દા જે છે, અઘરા વિષયોની શોર્ટ ટ્રિક્સ અને માર્ગદર્શન. દાખલા તરીકે એ ગ્રીન હાઉસ અસર છે તો આ ગ્રીન હાઉસ અસરને તમને વિજ્ઞાનના સાહેબ અથવા તો હું, કારણ કે મેં ભણાવ્યું છે, એવી રીતે ભણાવશે કે તમે 15, 17, 18 કે 20 મિનિટના વિડીયો જોશો, નોટ્સ બનાવશો તો તમને યાદ રહી જશે. ગોખવાનું નહીં, સમજવાનું એ ધ્યાન રાખવામાં આવશે. એટલે અહીંયા સમજણ સાથે વૃદ્ધિ થશે, સાથે સાથે માનસિક રીતે. કારણ કે જો સર્વાંગી વિકાસ નો ને, સર્વાંગી આદર્શ વિદ્યાર્થી બધાય ગુણો હોય, એને 100 માં 100 માર્ક્સ તો આવે, પણ સાથે સાથે માનસિક રીતે પણ ધ્યાન, એકાગ્રતા, યાદશક્તિ, આવા જો પ્રશ્નો જે હોય તે પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે. અને વ્યવહારિક ટાઈમ ટેબલ હોય, શિસ્ત હોય, હવે વ્યક્તિત્વ વિકાસ હોય, પર્સનાલિટી ડેવલપમેન્ટ હોય. તમારે 90% આવતા હોય તમારા બાળકને, કોઈક માતા પિતા જોતા હોય તો એને હું કહું છું, પણ એ પગે જ ન લાગતા હોય અથવા તો એનામાં નિયમ પાલનની તે કાંઈ બોલવાની કળા ન હોય અથવા બોલી જ શકતો ન હોય તો એ સર્વાંગી ન કહેવાય. એ ટકા આવ્યા એ બરાબર કહેવાય. તો એ છે ને, એ જરૂરી શું છે તો એ બધી રીતે વ્યવહારિક હોય, માનસિક હોય કે શૈક્ષણિક હોય, બધાય સર્વાંગી વિકાસ થાય. એ જ મુખ્ય ઉદ્દેશ એ જોડાવાનો છે. બીજું, ટાઈમ મેનેજમેન્ટ અગત્યની બાબત છે. અહીંયા તો મેં એક વિષય લખ્યો છે, ટાઈમ મેનેજમેન્ટ હોય, એકાગ્રતા હોય. કારણ કે ઓછા સમયની અંદર વધુ પરિણામ કઈ રીતે મળે તો એવા જ વિડીયો બનાવવાના છે. વિડીયાની લેન્થ પણ આપણે એટલી બધી મોટી નહીં રાખીએ કે જોઈને થાકી જાઓ. વ્યૂ માટે, સબસ્ક્રાઈબરો માટે કે કોમેન્ટ માટે, એ માટે ચેનલ આ બનાવી નથી. તમારે ગમે તો જ તમારે વિડીયો જોવાનો, સમજાય તો જ જોવાનો, નકર ખોટો ટાઈમ પણ બગાડવાનો નહીં. ફોનથી બચવા માટેના ઉપાયો આપણે જોવાના છીએ. કારણ કે અત્યારના સમયમાં સૌથી મોટો પ્રશ્ન
પણ ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, પાલન કેવી રીતે કરવું, ક્યારે વાંચવું, કેટલો સમય વાંચવું, કેવી રીતે વાંચવું, યાદશક્તિ વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ, આ મારી પોતાની ફિલોસોફી નહીં હોય, આ બધાય આવા વિડીયો લેક્ચર્સ હું જ લેવાનો છું, પણ શિક્ષણ સંબંધિત થોડાક ઓછા ગળાના પ્રશ્નના લીધે. પરંતુ આ બધાય તે એક રિસર્ચ સાથે આવશે, એક સંશોધન સાથે આવશે અને ઘણા બધા પુસ્તકોનો નિચોડ સાર સ્વરૂપે આ બધી બાબતો આપવામાં આવશે. બીજું આપણે ધ્યાન રાખીએ તો આજના સમયની સૌથી મોટી સમસ્યા કઈ છે? મોબાઈલનું વ્યસન. મોબાઈલનું વ્યસન રહ્યું ને સૌથી મોટો પ્રશ્ન છે. હવે આ વ્યસનમાંથી બહાર આવવા માટે, આપણે મુક્ત થવા માટે તો એવા આપણે રીત પણ અપનાવવી પડશે, એવી જવાબદારી તે કરવી પડશે. તેના ઉપયોગો શું છે? સોશિયલ મીડિયા એ છુપા જાળમાં કેવી રીતે એ બહાર આવવું જોઈએ, તો એની વાતો કરવામાં આવશે અને એ વાતો રહીને એ સ્પષ્ટતા સાથે કરવામાં આવશે. થોડાક સમાચારના એ અંશો દ્વારા પણ કરવામાં આવશે, કારણ કે એના લીધે જ તે આપણા જે શિક્ષણ જે ભણવી છે ને એમાં આપણે આગળ વધી શકીએ. બાકી જો જે આ મોબાઈલના બંધનમાં આવી ગયા તો એ પોતે આગળ વધી શક્યા નથી. તો આ તમે શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં તે તમને એમ નહીં કહેવામાં આવે દરરોજ આ ચેનલને સ્ક્રોલ કરો, દરરોજ વિડીયો નવા આવ્યા જોઈ લો, શોર્ટ જોઈ લો, એમ નહીં. ફિક્સ એક સમય એનું પણ કહેવામાં આવશે. કારણ કે આ યુટ્યુબ જે તમે જોવો છો ને એનો જો વિવેકથી ઉપયોગ કરો ને તો ફાયદો છે, નકર પાછું સૌથી ખતરનાક કહી શકાય. ખાલી મગજને આપણે કહીએ થાય છે, છેલ્લે વરહ પૂરું થઈ જાય ને પછી કાંઈ ન થાય, સમય બગડે. એટલે એને પણ સેફટી માટે, સુરક્ષા માટે આપણે એવું કરવાનું જ છે. તમે વિડીયો જોવો કે ન જોવો કંઈ ફેર નહીં માર પડે, એ પાછું યાદ રાખજો. સ્પષ્ટ હું તમને વાત કરું છું. હું એમ નથી કહેતો બધા વિડીયો જોજો જ, તમારા કામનો એ જ જોવાના. બાકી એમને રહેવા દેવાનો વિડીયો, જેને જરૂર હોય એ જોવે, નકર કાંઈ નહીં. પણ અમે અમારી જવાબદારી નિભાવશું. તમને જરૂર લાગે એ જ જોવાનું છે, બીજું બિનજરૂરી જોવાનું નહીં. આ વ્યૂ કે સબસ્ક્રાઈબરો કે મિલિયનમાં એના માટે ઉદ્દેશ માટે નથી. તમને મદદ થાય, પ્લેટફોર્મ એક છે યુટ્યુબનું અને તમે એના માધ્યમ અમે ઉપયોગ કરીએ છીએ. તમારે એનો ઉપયોગ કરવાનો છે અને અમે અમારી રીતના પ્રયત્ન કરીએ. અભ્યાસમાં 100% ધ્યાન કેવી રીતે આપવું તો એની પણ વાતો કરવામાં આવશે. ટૂંકમાં ઓલ ઇન વન પેકેજ કહી શકાય કે જે ઘણી બધી વખત હજારો લાખો રૂપિયા તમે ચૂકવો અને જે તમને આપવામાં આવે એ તમને મફતમાં મળવાનું છે. એટલે મફતની થોડી કિંમત રાખજો. એની આપણે કિંમત, મૂલ્ય ભવિષ્યમાં આપણે તમારી પાસે લેવાનું છે, પણ એ અત્યારે નહીં. અત્યારે તમને મેં જે અત્યારે કીધું સ્પષ્ટ હેતુ સાથે એ જ કાર્ય કરવાનું છે. અત્યારે એના ઉપર કામ થઈ રહ્યું છે, એટલે એ બધું કમિંગ સૂન છે. પણ હા, એવી એપ્લિકેશન કે એ બધી બીજી બધી બાબતો તો એ બધું અત્યારે ટેમ્પરરી ક્લોઝ. અત્યારે એક જ ફોકસ છે કે આપણા જીવનમાં શિક્ષણનું મહત્વ વધે. આપણે જે ધોરણમાં ભણીએ છીએ તો આ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ જે ચેનલ છે એ તમને વધુમાં વધુ આગળ વધારી શકે. તો સંસ્કાર અને જીવન મૂલ્યો, માત્ર માર્ક્સ નહીં, એક સારા માણસ બનવું એ સૌથી વધુ જરૂરી છે. એની વાતો કરવામાં આવશે. આદર્શ વિદ્યાર્થીના ગુણો, સફળતાના રહસ્યો એ પણ જાણવા જરૂરી છે. સંસ્કાર, શિસ્ત અને મૂલ્યો, તો એની વાતો આ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં કરવામાં આવશે. બીજું, હવે માતા પિતા વિડીયો જોવે છે તો એની પ્રશ્ન હોય કે અમારા માટે શું છે, અમારે શું એ ટોપિકનો વિડીયો જોવાનો છે, અમારે હવે તો ધંધો વ્યવસાય નોકરી કરીએ છીએ, અમારે શું જરૂર? તો માતા પિતા માટે ખાસ માર્ગદર્શક આપવામાં આવશે. અહીંયા એવા માતા પિતાઓને બોલાવવામાં આવશે કે જે માતા પિતાઓએ સારી એવી રીતે પોતાના સંતાનોમાં ધ્યાન આપ્યું. કેવી રીતે આપ્યું હોય ને તો એના આપણે ઇન્ટરવ્યૂ લેવાના છીએ. તો એ ભવિષ્યમાં આપણે સમયાંતરે મળતા રહીશું. એવા ટીચર, શિક્ષકોને પણ બોલાવવામાં આવશે કે જેના વિદ્યાર્થીઓ સારામાં સારા માર્ક્સ 100 માં 100 મેળવ્યા હોય તો એ કઈ સલાહ કે કઈ એવું એ પોતાના જીવનમાં અપનાવે કે જે પોતે મેળવી શકે માર્ક્સ. તો એની વાતો કરવામાં આવશે. માતા પિતાઓ માટે ખાસ આ ચેનલ એમ પણ છે ખાસ વિશેષ, કારણ કે આ કોઈ એક ધોરણ કે કોઈ એક વિદ્યાર્થીને ટાર્ગેટ નથી કરવાના. આપણે સર્વ કોઈને લાભ થાય ને એ આનો હેતુ છે. તો બાળકોને ભણાવવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવા એની અહીંયા ટ્રીક કહેવામાં આવશે. થોડુંક હું તમને હિન્ટ આપું કે ભારતની પદ્ધતિ તો હશે જ, તે ઋષિ મુનિઓ
શાસ્ત્રો પ્રમાણે. જો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, અહીંયા ધર્મ કે જાત ભાત આપણે એવું નથી કરવાનું. આપણે સર્વ કોઈ માણસ છીએ. મને અહીંયા તમે કોઈ ટાંકણી મારો ને તો લોહી લાલ જ નીકળવાનું છે. એમ બધાય તે તો એમ આપણે બધાય આગળ વધીએ. બધાયનું સર્વે ભવતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યત્યુ મા કશ્ચિદ દુઃખ ભાગ. ઓમ સહના ભવતુ સૌનો ભુનક્તુ સહની કરવા વહે તેજસ્વીનાવદિતમસ્તુ માં વિદ્વિષાવહે. બધાય સાથે મળીને આગળ વધે. સંવદધમ સંવદત મનાસી જાનતામ દેવા ભાગમ યથા. તો આ બધા શ્લોકો રહ્યા ને સંસ્કૃતમાં એ જ કહેવા માંગે છે. ગુજરાતી સાથે મળીને આગળ વધે, સાથે મળીને આપણે બધાની મદદ કરીએ તો એ જ હેતુ છે, એ જ ભાવના છે. અને આ ભાવના નહીં બદલાય. આ ચેનલમાં ખાસ એક યાદ રાખજો. અને છેલ્લે માનસિક મૂંઝવણો કેવી રીતે દૂર કરવી. આ ચેનલ દરેક માતા પિતાને નો વિશ્વાસ જીતવા માટે જ છે. એટલે વિશ્વાસ રાખજો મારામાં. જો તમે રાખશો વિશ્વાસ તો હું માનીશ કે બરાબર મારે પણ સારામાં સારું એવું કાર્ય કરીને દેવું છે કે જેથી તમને લાભ થાય. તો તમે ખાસ આ ચેનલમાં થોડોક સપોર્ટ કરજો. અને એક જ સંકલ્પ છે કે તમારી સફળતા મારી જવાબદારી છે. અને ખરેખર વિદ્યાર્થીને સફળતા તરફ આપણે આત્મવિશ્વાસની જરૂર પડે. પ્રેમ, આશીર્વાદ હંમેશા વરસાવતા રહેજો. એક નાનો ભાઈ તરીકે, એક તમારો સંતાન તરીકે, એ ભાવના સાથે, એ ઉદ્દેશ સાથે જ તે મને તમે સ્વીકારજો. હું કાંઈ એવો ટોપ લેવલનો કંઈ શિક્ષક નથી કે એવું મારું કાંઈ લેવલ નથી. સાવ સામાન્ય માણસ છું. પણ એક ભાવના છે, એક હૃદયની એક લાગણી છે કે સારામાં સારું શિક્ષણ આપીએ, સારામાં સારું માર્ગદર્શન આપીએ, બધાએ સાથે મળીને આગળ વધે. એ જ મારો હેતુ છે. તો આ હેતુને તમે પરિપૂર્ણ કરવા માટે થોડીક પ્રાર્થના ભગવાનને કરજો. તમે જે ભગવાનને માનતા હોય સાથે સાથે થોડોક સપોર્ટ પણ કરજો કે જેથી આપણે બધા આગળ વધી શકીએ. તો ચાલો આજે ફરી એક નવી શરૂઆત કરીએ. અને શરૂઆત કયું? શરૂઆત કરીએ જીવન બદલવાની શરૂઆત કરીએ. આપણા બાળકોમાં સંસ્કારની વૃદ્ધિની શરૂઆત કરીએ. એક જાગૃત માતા પિતાની એક આગળ વધવાની એક નવી શરૂઆત કરીએ. તો આજે જ તે તમારે આ ચેનલને એક તમારા ભવિષ્ય માટે, તમારા બાળકના ભવિષ્ય માટે એ ઉપયોગી છે. એ હેતુથી એ તમે આ રાખજો, તૈયાર થઈ જાઓ. કારણ કે આ નવા અનુભવ માટે મળીએ આગામી વિડીયોની અંદર નવા વિષયો સાથે, નવા મુદ્દાઓ સાથે. પણ એ પૂર્વે થોડીક જે મેં અહીંયાથી સૂચના લખી છે એ સૂચનાનું આપણે પાલન કરીએ. કારણ કે આ ચેનલ એ કોઈ સામાન્ય ચેનલ આપણે બનાવવાની નથી. આ ચેનલ એ કોઈ વિડીયો કે શોર્ટ કે એવી રીતે નથી બનાવવાની. તો આ ચેનલની અંદર ધ્યાન પણ રાખ. આ ચેનલના નિયમો તમને આશ્ચર્ય થશે, પહેલી વખત મેં જોયું છે. કારણ કે આ હેતુ સાથે જોડાવાનું છે ને, એટલે તો પહેલો જ નિયમ કેવો છે? જો આ તમારા માટે ફાયદાકારક છે, લાભ છે કે સમય બગાડવામાં નહીં આવે. અહીંયા આ ચેનલમાં જે પણ રજૂઆત હશે ને ત્યાં સમય બગાડવામાં નહીં આવે. યાદ રાખવું. કારણ કે ટાઈમ ઇઝ મની, ટાઈમ ઇઝ ગોલ્ડ. સમય રહ્યો ને અગત્યનો છે. અને તમારો બાળક કે તમારો પણ સમય અગત્યનો છે. એટલે સમય નહીં બગાડો. બીજું બિનજરૂરી વાતો નહીં થાય. જરૂરી વાતો થશે, થોડાક દ્રષ્ટાંતો, થોડીક વાર્તાઓ વચ્ચે, થોડીક નાની નાની એવી બધું ચાલે. પણ બિનજરૂરી વાતો નહીં. આનંદ સાથે ભણાવવામાં આવશે, પણ આનંદમાં પણ લિમિટ હશે પાછી. એટલે અહીંયા જે પણ શિક્ષકો આવશે ને એ બધાને આ બધી કડક સૂચનાઓનું પાલન કરવું પડશે. અને તો જ હું પાછા જોઈન કરવાનો છું. નકર પછી આપણે રિજેક્ટ કરવાના છીએ. તો આ નિયમ સાથે અને પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવશે. તો ભવિષ્યમાં તમે તૈયાર થાવ તેવી પૂર્વ તૈયારી કરવામાં આવશે. તમારો બાળક ભલે 60-70% જ લાવે, પણ સમજો 5 વર્ષ પછી તમને ગર્વ થશે કે આ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ ચેનલને મારા બાળકે વિડીયો જોયા અને એ જે સાહેબે કીધું એ પ્રમાણે કર્યું. તો 5 વર્ષ પછી મારો બાળક આ લેવલ સુધી પહોંચી ગયો. તો થેન્ક્સ ટુ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલ. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે, શિક્ષણ એ સિંહણનું દૂધ છે. જે પીશે ને એ ત્રાડ નાખશે જ તે. તો આજે નહીં તો આવતીકાલે તમારો બાળક ત્રાડ નાખશે. પણ ક્યારે? આ શિક્ષણ નામનું આ દૂધ પીધું હશે ને તો. અને છેલ્લે પરિચય મારો તમને કહી દઉં કે આટલું બધું તમે ભાષણ કર્યું, આટલી બધી સૂચના આપી, પ્રવચન કર્યું, પણ ખરેખર તમારો પરિચય તો જણાવો. અમે તમારામાં એવો વિશ્વાસ શું રાખીએ? તો જો છેલ્લા
4 વર્ષથી હું આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. શરૂઆતમાં 2 વર્ષ પૂર્વે જ હું 2 વર્ષ મેં સ્કૂલનો અનુભવ કર્યો છે, એક્સપિરિયન્સ. કયું ધોરણ? તો 11-12 આર્ટ્સ અને કોમર્સ. અને ધોરણ 10ની અંદર પણ હું ભણાવતો હતો સોશિયલ સાયન્સ. 11-12 ધોરણમાં ઇકોનોમિક્સ હોય એટલે કે અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને ગુજરાતીના અમુક ચેપ્ટરો પણ મેં લીધેલા છે. તો આ મારો એક પરિચય. ભૂગોળ ને સમાજશાસ્ત્ર ને આ બધું તો એ આવડે એટલે એવી રીતના ભણાવીએ. એટલે આ બધા વિષયો મેં ભણાવ્યા છે સ્કૂલ દરમિયાન. છેલ્લા 2 વર્ષથી, આમ 4 વર્ષથી ટ્યુશન. તો એ ટ્યુશનની અંદર પણ મેં ધોરણ એ 4-5 હોય, 1 થી 3 શરૂઆતમાં ભણાવ્યું હતું. તો 4-5માં અંગ્રેજી હોય, મેથ્સ હોય કે આસપાસ એ બધા વિષયો ભણાવ્યા. 6 થી 10 ધોરણમાં સમાજ હોય. ગણિત તે મેં ભણાવેલું છે શરૂઆતના વર્ષોની અંદર. અને એટલું જ નહીં, મેં અંગ્રેજી હોય તો અંગ્રેજીની મેં ફ્રી બેન્ચ જે ઓફલાઈન ક્ષેત્રની અંદર મેં કરેલી 15 થી 20 દિવસ, જે એમાં બધા કાળો હોય, બેઝિક કોન્સેપ્ટ બધા હોય, 1.5-2 કલાક. કારણ કે મને ભણાવવું ગમે છે, મને વિદ્યાર્થીઓ સાથે વાતો કરવી ગમે છે, વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવા ગમે છે અને એ પ્રશ્નોનું સમાધાન થાય ને એ મને વધુ ગમે છે. ભલે એ ભૂલી જાય ને કંઈ વાંધો નહીં, પણ એ ખાલી સલાહ કે સૂચન કે જે મારું નથી પોતાનું, પણ મેં અનુભવ કરેલું છે, જે બીજાના ભલે મેં લીધું હોય, પણ એ કરે ને એ પ્રમાણે આગળ વધે ને તો એ ભવિષ્યમાં આગળ વધશે. એ હજારો લાખો લોકોને મદદ કરવાનો છે. આ મારો હેતુ છે ને આ મારો વિચાર છે ને, આ વિચારથી હું કાર્ય કરું છું. અને બીજું, મેગા લેક્ચર્સ પણ મેં 10-10, 12-12 કલાક સુધી સતત ભણાવ્યા છે. અને એના લીધે જ તે મારા ગળાના પણ પ્રશ્ન એ થયેલો છે. એક કારણ નહીં, ઘણા બધા એવા કારણો છે. તો આ એક મારો પરિચય છે. અને બીજું કે મેં નવોદયની અંદર પણ ઓફલાઈન મફતની અંદર ફ્રીની અંદર ભણાવ્યું છે. તો આવી રીતના અલગ અલગ મેં વિદ્યાર્થીઓ સાથે, વાલીઓ સાથે એ મળ્યો છું, પ્રશ્નોનું સમાધાન કર્યું છે. અને એટલું જ નહીં, ઘણા બધા રિસર્ચ પેપર મારી પાસે છે કે જે વિદ્યાર્થીઓના પ્રશ્નો મારી પાસે હજી સંગ્રહિત છે છેલ્લા 4 વર્ષના, કે જે પ્રશ્નો મને ખબર પડે કે આવા પ્રશ્નો રહે છે, તો એ પ્રશ્નોનું સમાધાન માટે આ ચેનલને ફરી વખત આપણે રીઓપન કરીએ છીએ. ત્યાં સુધી તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આ બધું તમને હું પ્રેમથી કહું છું. કરવું ન કરવું તમારા ઉપર, કારણ કે આ બધું એવી બાબતો છે કે જે હજારો લાખો લોકો સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. એટલે કોમેન્ટ કરજો, શેર કરજો અને તમારા મંતવ્યો, તમારા સૂચનો, તમારી લાગણીઓ, ભાવનાઓ પણ કોમેન્ટમાં લખજો, જેથી અમને ખ્યાલ આવે કે અમારી શું ભૂલ રહી ગઈ છે. અને સર્વ કોઈ સારું ભણાવે જ છે, હજી બધાય સારું ભણાવવાના જ છે, મને વિશ્વાસ છે. હું પણ એક આ શિક્ષણની અંદર એક ક્રાંતિ આપણે કરીએ ડિજિટલ દ્વારા, જેથી સર્વ કોઈને લાભ થાય. તો મળીએ કંઈક નવા કોન્સેપ્ટ સાથે, કંઈક નવા વિચાર સાથે, કંઈક તમારા હિતની વાત સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.